વેદુ આટલું બધું નજીકથી કેમ ટીવી જોવે છે? દૂધ સરખું નથી દેખાતું એટલે. વેદુ દેખાતું નથી તને? આ શું લખે છે તું? બી નો ડી કરે છે, ડી નો બી કરે છે. દરેક માતા પિતા એમના બાળકોની આંખોનું મહત્વ સમજે છે અને સાથે એ પણ સમજે છે કે બાળકોની આંખોની રેગ્યુલર તપાસ કરાવવી બી ખૂબ જ જરૂરી છે, કારણ કે બાળક તમને હંમેશા કહી નથી શકતું કે મને જોવામાં તકલીફ પડે છે. શિક્ષણની શરૂઆત બાળપણથી જ થઈ જાય છે, જેમ કે પુસ્તકો વાંચવા, બોર્ડ પર લખેલું કંઈ વાંચવું, સ્પોર્ટ એક્ટિવિટીઝ કરવી. લક્ષણોની રાહ જોવી જોખમી છે. શાળામાં એકાગ્રતાનો અભાવ, વાંચવા લખવામાં તકલીફ પડવી, શાળામાં નબળું પ્રદર્શન, એ બધું જ આંખની દ્રષ્ટિ ઓછી હોવાના લક્ષણો છે. નાના બાળકોની અંદર એકોમોડેશન પાવર સ્ટ્રોંગ હોવાને કારણે એ કોઈ પણ વસ્તુઓને આંખો સ્ટ્રેન કરીને સ્પષ્ટ જોવાનો પ્રયત્ન કરતા હોય છે, જેને કારણે તેઓ ફરિયાદ નથી કરતા અને સરખામણીનો તેમની પાસે કોઈ અવકાશ નથી હોતો. અત્યારના ડિજિટલ યુગમાં નાના બાળકોની આંખોનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. સ્ક્રીન યુઝ વધવાથી નાના બાળકોમાં આંખોમાં તાણ, માથાનો દુખાવો અને ડ્રાયનેસ જેવી ઘણી કમ્પ્લેન્ટ્સ અમે નોટિસ કરતા હોઈએ છીએ. જ્યારે માતા પિતા નિયમિતપણે બાળકોની આંખોની તપાસ કરાવે છે ત્યારે બાળક આંખોનું મહત્વ સમજે છે. નાની ઉંમરમાં બાળકોની આંખોની તપાસ કરાવવાથી દ્રષ્ટિ સંબંધિત ઘણી તકલીફોનો આપણને ખ્યાલ આવી શકે છે, જેમ કે જામર છે, જન્મજાત મોતિયો, ત્રાંસી આંખ. અર્લી સ્ટેજીસમાં ડાયગ્નોઝ કરવાથી આપણે એને ઘણી સારી ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ કે જેથી આવનારા ભવિષ્યમાં બાળકને એનાથી કોઈ તકલીફ ના પડે. થેન્ક યુ.